હલો, જય માતાજી, જય બલાડ, જય માતાજી, જય શક્તિમાં, જય દાસ બાપા. તો મિત્ર, હમણાં સૌ મિત્રોને માતાજી ભગવાન શાંતિ રાખે ને કામ ધંધો કરજો મારા વાલાઓ, અને પણ આપણા યુટ્યુબમાં વિડીયો જોજો. તો એટલું કહેવા માગું છું કે મિત્ર, બાકી બીજું કંઈ નહીં. સૌ તો બધા મોજમાં ને અહીં મોજમાં રહેજો. ભગવાન મોજમાં રાખીને મોજમાં રહેવાનું. અહીં આપણે તો ભગવાનને પ્રાર્થના એ કરવી કે હે દયાળુ, મારું કલ્યાણ પછી કરજે, પણ આખા જગત તો પહેલાં કરજે. એવી મારી માતાજી પાસે પ્રાર્થના છે કે આપશો મને પુગાડ્યો છે એટલે. અને મિત્ર, હું તમારો આભાર ખૂબ ખૂબ માનું છું. એટલો માનું એટલું ઓછો છે. શું કરું, નાનો માણસ છું, પણ મારા વિડીયોને જોતા રહેજો. યુટ્યુબ ફેમિલી તમે પણ મને લાઈક કરતા રહેજો. જય માતાજી, અમને સુખી રાખે મારી માં કુલદેવી. કેમ લાગ્યું મિત્ર આપણું ઘર ને આપણો આંબો? જોવાય બાજુ મારી સાઈડમાં. અને આ મોટો આંબો છે, પાછળ છે ને એ મોટો આંબો છે, મોટો આંબો. એની કેરી પણ બહુ મીઠી છે. મિત્ર, આ ઘરમાં હું એકલો રહું, એકલો, કોઈ નથી. એક ખાટલો છે અને પંખો છે. એવા માંડવામાં કાંઈ કડબ નથી. ગમે એટલો વરસાદ આવે ને તો ભાઈ એકલા જ હોય. હા, ફળિયામાં જો ખડે થઈ ગયું છે, પણ કાંઈ નવરાય આવતી લેવાની. શું કરું, આખો દી રખડવામાં ઉસાનો વીડિયા બનાવ્યા કરી. ઘડીક અહીંયા વીડિયા બનાવી, ઘડીક આપણે બનાવી. બીજું તો શું કરવું? તો જય માતાજી, જય માતાજી, જય હિન્દ. આંબો છે, આંબો 3 મહિનામાં પર મેં સ્વાપ્યો હતો, તો અત્યારે આવડો થયો છે. અને આ આપણું ઘર છે, ઘર આપણું. આ ઘરમાં હું એકલો રહું છું. મારું બધું ફળ્યું છે, ખબર કે મીઠો લીમડો છે. ફળ્યું આ બાજુમાં પેલા પડોશી મારા કાકાનું ઘર છે. અહીં મોટો આંબો છે. જુઓ, આ આંબો પહેલાં 4 વર્ષ પહેલાં શેકો હતો. તો જો આવડો અત્યારે આંબાને કેરી આવે છે, કેરી. આંબો મોટો આંબો, આની કેરી તો બહુ મીઠી છે મિત્ર. હા, ક્યારેક પણ અહીં આવજો, હું તમને કેરી આની શીખવાડીશ. તમે એમ કહેશો કે નહીં, કેરી છે મીઠી. હો, તુલસીમાંનો છોડ છે. હા, ને આંબો મારો 1 વર્ષ દીનો આંબો થયો છે મિત્ર. જો નળ આવે છે, ટાંકી ભરેલી છે, પાણીને પાવ છે. જ્યાં મારા જેવા પાણી ભરેલું છે. આમાં નાવાની ચોકડી છે, તેમાં પાણી છે. ઘર મિત્ર, બસ બાકી તો કંઈ નથી કહેતો.